ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેન વિવાદને લઈ એસપી સ્વામીએ વિડીયો વાયરલ કર્યો છે. રાત્રે 8 વાગે દેવપક્ષના ટ્રસ્ટી અને ડીવાયએસપી નકુમે ઓફિસમાં આવી ચૂંટાયેલા ટ્રસ્ટીઓ સાથે ગેરવર્તણૂક કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ડીવાયએસપી નકુમ ઓફિસમાં આવી અપશબ્દો બોલ્યાનો આરોપ લાગ્યો છે. ડીવાયએસપી વિરુદ્ધ તપાસ કરવા મુખ્યમંત્રી ગૃહમંત્રી સમક્ષ માંગ કરાઈ છે. મંદિરની ઘટનાને લઈ આચાર્ય પક્ષના પૂર્વ ચેરમેન એસપી સ્વામીએ નિવેદન આપતો વિડીયો વાયરલ કર્યો છે. રાત્રિના 8 વાગે બોટાદના ડીવાયએસપી નકુમ સાહેબ અને મીટિંગની અંદર હાજર નહીં રહેલા એવા ટ્રસ્ટીઓ ગરડા મંદિરની ઓફિસમાં આવી અને ડીવાયએસપી નકુમે ચૂંટાયેલા ટ્રસ્ટીઓને ગરડા મંદિરની ઓફિસમાંથી બહાર કાઢ્યા છે. ન શોભે તેવું વર્તન કર્યું છે અને ફાવે એવી ગાળો બોલ્યા છે. એક ધાર્મિક સંસ્થાની અંદર ડીવાયએસપી કક્ષાનો અધિકારી આવી રીતે વર્તન કરે એ ગુજરાતની અંદર ધાર્મિક સંસ્થાની અંદર અશોભનીય કાર્ય કરે, વર્તન કરે, એનાથી સમગ્ર હિન્દુ સમાજને ખૂબ દુઃખ થયું છે. આ અંગે તાત્કાલિક ધોરણે ડીજી સાહેબ, આઈજી સાહેબ અને ગુજરાતના સીએમ સાહેબ અને ગૃહમંત્રી પગલાં લે. તો ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેન વિવાદને લઈને હરિજીવન સ્વામીએ પણ નિવેદન આપ્યું છે. આચાર્ય પક્ષ દ્વારા કરાયેલ નિમણૂકને હરજીવન સ્વામીએ ગેરબંધારણીય ગણાવી. આચાર્ય પક્ષને ફક્ત ને ફક્ત મંદિરની તિજોરી પર નજર હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો છે. સ્કીમના નિયમ મુજબ એક્ચ્યુઅલી એના 2 સપ્તાહ એટલે આજે પૂરા એના થાય છે. એ મુજબ આજે મિટિંગ મળી અને એમાં ગઈકાલે જે ઓવર ઉત્સાહમાં આવીને સત્સંગને ભ્રામિત કરી સત્તા લાલચુ માણસો જે 20-20 વર્ષ સુધી આ સંસ્થાનું ઘોર નુકસાન કર્યું છે, આપ સૌ જાણીએ છીએ. એ માણસો હજી તો ટ્રસ્ટીઓ અમારા રસ્તામાં આવતા હતા આજની મિટિંગ માટે, ત્યાં સ્કીમનો અર્થનો અનર્થ કરી અને 2-3 જણાએ મિટિંગ લઘુમતી હોવા છતાં પોતે જાણે છે અમારી બહુમતી નથી, તેમ છતાં એમણે મિટિંગ કરીને જે કંઈ પ્રોસિડિંગ કર્યું એને આ સભાએ રદ કર્યું છે અને એને સખત શબ્દોમાં આ સભા વખોડી કાઢે છે. સૌ સત્સંગીઓ આનાથી કોઈએ ભરમાવું નહીં અને એ આના ખોટી અફવાઓથી માહેર છે લોકો. એટલે સુજ્ઞ સત્સંગીઓ, સુજ્ઞ માણસોએ ફરી વિનંતી કે આનાથી કોઈએ ભ્રમિત થઈ અને કોઈ અફવાઓમાં આવવું નહીં.